નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને ચૈત્ર માસની અમાસનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. કેમ કે ચૈત્ર મહિનો પણ પિતૃઓનો મહિનો ગણાય છે અને અમાસની તિથિ પણ પિતૃઓની તિથિ ગણાય છે. એટલે આજના દિવસનું મહત્વ આપણે સૌ લોકો સમજી શકીએ એટલે આજના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ કાર્યો અને વ્રત એ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. એટલે આજનો વિડીયો ખાસ છે, કારણ કે આપણે જાણીશું કે ચૈત્રી અમાસનું શું મહત્વ છે, આ વ્રત કેવી રીતે કરવું તથા આજના દિવસે શું કરવું, શું ન કરવું, લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય શું કરવા અને પિતૃઓને પ્રસન્ન કરવાના શું ઉપાય કરવા, પિતૃદોષને મટાડવા શું કરવું, અનેક એવી ઉપયોગી બાબતો આજે આપણે જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં અમાસ નિમિત્તે, પિતૃ નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. મિત્રો, ચૈત્ર મહિનો એ હિન્દુ કેલેન્ડરનો પ્રથમ માસ છે, તેથી તેની અમાસ એ નવી શરૂઆત અને શુદ્ધિકરણનું પ્રતીક માનવામાં આવે છે. આ અમાસને પિતૃતર્પણ અને દાન પુણ્ય કરવા માટે સર્વોત્તમ માનવામાં આવી છે. એવું કહેવાય છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેવું ફળ મળે છે અને જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ શકીએ નહીં તો સવારે સ્નાન કરતી વખતે ગંગાજળ ઉમેરી દેવાનો કે જેનાથી સ્નાન કરવાથી પણ તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર મુજબ અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી કે જેની અસર આપણા મન અને શરીર પર પડે છે. ખાસ કરીને પિતૃઓના આશીર્વાદ મેળવવા અને કુંડળીમાં રહેલા પિતૃદોષના નિવારણ માટે અમાસનું વ્રત કરવામાં આવે છે. ચૈત્રી અમાસનું વ્રત કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને જે લોકોના જીવનમાં પ્રગતિ અટકી હોય કે ઘરમાં કલેશ રહેતો હોય તેમને આ વ્રતથી વિશેષ લાભ થાય છે. માન્યતા છે કે આ દિવસે કરેલું દાન અને ઉપવાસ પણ જન્માંતરના પાપોમાંથી મુક્તિ અપાવે છે. પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરીને પરિવારને આશીર્વાદ આપે છે. તો હવે ચૈત્ર માસ ઉપર શું દાન કરવું અને કોને દાન કરવું જોઈએ? તો મિત્રો, કહેવાય છે કે ચૈત્ર માસમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હોય, તેથી શાસ્ત્રોમાં આ સમયે ઠંડક આપતી વસ્તુનો દાનનો મહિમા બતાવેલો છે. તો ઠંડક આપતી વસ્તુ કઈ? તો તેમાં પાણીનું દાન સૌથી મોટું ગણાય છે. કોઈ જાહેર જગ્યા પર પરબ બંધાવી અથવા પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મુકાવવા એ ખૂબ જ પુણ્યકારી માનવામાં આવ્યું છે. એ પછી અન્નદાનમાં આપ ઘઉં, ચોખા કે બાજરી જેવા ધાન્યનું પણ દાન કરી શકો છો. લોટ અને ગોળનું દાન એ પિતૃદોષ શાંત કરવા માટે ઉત્તમ દાન છે. ઉનાળામાં મળતા ફળો જેવા કે સક્કરટેટી, તરબૂચ કે કેરીનું દાન પણ કરી શકાય છે. ચૈત્ર માસમાં શેકેલા ચણા કે જવનો લોટ ખાવો અને તેનું દાન કરવું એ સ્વાસ્થ્ય અને ધર્મ બંને રીતે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એ સિવાય ગરમીથી બચવા માટે જરૂરિયાતમંદને ચંપલ કે છત્રીનું દાન કરીને રાહુ અને શનિના દોષોમાંથી પણ રાહત મેળવી શકાય છે. અને આ ગરમીની ઋતુમાં સુતરાઉ વસ્ત્રોનું દાન કરવું એ પણ એક મોટું દાન ગણવામાં આવ્યું છે. તો હવે આ દાન હંમેશા સાચા પાત્રને આપવામાં આવે તો જ તેનું સંપૂર્ણપણે ફળ મળે છે. એટલા માટે આ દાન જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને કરવું જોઈએ. પિતૃઓના નામે કોઈ પવિત્ર સંસ્થા, ગૌશાળા કે ગરીબ બાળકોને દાન કરવું જોઈએ કે પછી મૂંગા પશુ પક્ષીને દાન પણ કરી શકાય છે. અને ચૈત્ર મહિનામાં તો કીડિયારું પૂરવાનું મહત્વ બતાવેલું જ છે. તો જો આપણે આખો માસ દરમિયાન કીડિયારું પૂર્યું ન હોય તો ચૈત્ર મહિનાની અમાસે કીડિયારું પૂરવું જોઈએ કે જેનાથી મોટું એકેય દાન હશે નહીં. અને આ દાન સૌ કોઈ વ્યક્તિગત કરી શકે છે. એટલે કે ટૂંકમાં એ કહેવાનું કે દાન હંમેશા નિસ્વાર્થ ભાવે કરવું જોઈએ. ચૈત્ર અમાસના દિવસે કરેલું નાનું અમથું દાન પણ આપણા પિતૃને તૃપ્તિ અપાવે છે. આજના આ આધુનિક યુગમાં આપણે જો કોઈ અનાથાશ્રમમાં ભોજન કરાવી શકીએ, કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરીને પણ પુણ્ય કમાઈ શકીએ છીએ. પુણ્ય કરવાના રસ્તાઓ તો લાખો છે, પરંતુ આપણું મન ક્યાં પુણ્યના કામે આપણને દોરી જાય છે તે મહત્વનું છે. હવે આ વ્રત કઈ રીતે કરી શકાય? તો આ વ્રત નિર્જળા ઉપવાસ કરી શકાય, ફરાહાર પણ કરી શકાય કે પછી ઘણા લોકો એકટાણું પણ કરતા હોય છે
જે લોકો એકટાણું કરતા હોય તે રાત્રે પાણિયારે પિતૃ માટે દીવો કરીને એકટાણું કરે તો વધુ ઉત્તમ છે. અને જે લોકો ઉપવાસ કરતા હોય, ફરાહાર કરતા હોય, તે લોકો આ વ્રતમાં દરેક પ્રકારનું ફ્રૂટ લઈ શકે છે અને ચા, દૂધ, કોફી પણ લઈ શકે છે. તો હવે આજના દિવસે શું કરવું, શું ન કરવું? તો કે વહેલા સવારે ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ કરવો, પિતૃઓનું સ્મરણ કરવું અને તેમના નામે સાંજે પાણિયારે તેલનો દીવો કરવાનો અને કોઈ પણ મંદિરે જઈ દર્શન કરી યથાશક્તિ ત્યાં દાન પુણ્યનું કાર્ય કરવાનું. ગરીબોને અન્ન કે વસ્ત્રનું દાન કરી શકાય. ખાસ કરીને અમાસની તિથિ છે તો પીપળાના વૃક્ષ પર જળ ચડાવવું જોઈએ, ગાયને ઘાસ ખવડાવવું અને આજે શક્ય હોય તેટલો સમય મૌન પાળવું જોઈએ. આ દિવસે ક્રોધ ન કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ, લસણ ડુંગળી જેવો તામસીમ ખોરાક પણ ન લેવો જોઈએ, વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ અને શક્ય હોય તો ઘરમાં કલેશનું વાતાવરણ પણ ન રાખવું જોઈએ. એટલે આ રીતે ચૈત્ર મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અને એટલા માટે જ આજના દિવસે પિતૃદોષ નિવારણ કરવા માટે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવામાં આવે છે. સાથે લક્ષ્મી પ્રાપ્તિના પણ ઉપાય કરવામાં આવે છે કે જે હવે આપણે જાણીશું. તો આપ સૌ લોકો ધ્યાનપૂર્વક વિડીયો જોજો અને સાંભળજો અને તેમાંથી જે પણ ઉપાય આપ આજના દિવસે કરી શકતા હોય તે અવશ્ય કરજો. તો હવે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સૌ પ્રથમ ઉપાય છે સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં જળ, કાળા તલ અને સફેદ ફૂલ લઈને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને અર્પણ કરવું કે જેનાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે. બીજું છે અમાસના દિવસે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે, તેથી પીપળાને જળ ચડાવવું અને સાંજે પીપળાના નીચે સરસવના તેલનો દીવો કરવો, ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ઓમ પિતૃભ્ય નમઃ અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો. ત્રીજું છે આજના દિવસે ભોજન બનાવ્યા પછી સૌથી પહેલા 5 હિસ્સા કાઢવા. ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડી માટે કાગડાને ભોજન આપવું. એટલે આ રીતે આપણે આજના દિવસે પંચબલી ભોગ કર્યો કહેવાય. અને ચોથું છે પિતૃની શાંતિ માટે આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તો હવે આપણે જાણી લઈએ કે લક્ષ્મી પ્રાપ્તિના આજના દિવસે કયા ઉપાય કરવા જોઈએ. તો કે પહેલો, આજની સાંજે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો કરવો અને દીવો કરતી વખતે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે. અને બીજું છે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ હળદર અથવા સિંદૂરથી સ્વસ્તિક કરવો જોઈએ. આ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને માતા લક્ષ્મીજીનું આપણા ઘરમાં આગમન થાય છે. એ પછી ત્રીજો ઉપાય છે કે જો આપ આર્થિક મુશ્કેલી વધારે હોય તો આજના દિવસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું અને સ્નાન પછી કોઈ ગરીબને કાળા તલનું દાન કરવું કે જેનાથી રાહુ અને શનિના દોષ શાંત થાય છે અને ધન આવવાના માર્ગ ખુલે છે. અને ચોથો, આજના દિવસે સાંજે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો ભોગ ધરાવવો અને આ પ્રસાદ પરિવારના દરેક સભ્યએ લેવો. સફેદ વસ્તુનો ભોગ ધરાવવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે કે જે આપણને વૈભવ અપાવે છે. એટલે આ રીતે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય છે. પરંતુ ઘણા લોકોને મહેનત કરવા છતાં પણ પૈસા કેમ ટકતા નથી? જો જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવાય કે જો પિતૃદોષ હોય તો લક્ષ્મીજીની કૃપા મેળવવામાં અવરોધ આવે છે અને તેથી ચૈત્ર અમાસના દિવસે પહેલા પિતૃઓનું સ્મરણ કરવું અને પછી જ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય કરવા જોઈએ. જો આ બંને ઉપાય સાથે કરવામાં આવે તો તેનું ફળ મળે છે. અને કહેવાય છે કે જ્યાં સુધી પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન ન હોય, પિતૃઓની આપણા ઉપર કૃપા ન હોય, ત્યાં સુધી આપણા કોઈ પણ કાર્યો થતા નથી. અને જ્યારે પિતૃઓ આપણા પર પ્રસન્ન છે ત્યારે રોડપતિ પણ કરોડપતિ બની જાય છે. તો મિત્રો, આ હતું ચૈત્ર અમાસનું મહત્વ, વ્રતની વિધિ, પિતૃઓ તેમજ લક્ષ્મીને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાયો. શ્રદ્ધા અને સાચા મનથી કરવામાં આવેલું નાનું અમથું કાર્ય પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તો આશા રાખું છું કે આજનો આ વિડીયો આપ સૌ લોકોને પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી આપેલી માહિતી આપને ઉપયોગી થઈ હશે. તો આ અમાસ ઉપર તમે કયું દાન કે કયા ઉપાય કરવાના છો તે અમને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.